રેડી સ્ટાર્ટ. ગુજરાત પાક્ષિકનો પેરો 60 શબ્દ ઝડપ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આદિજાતિ બહુલ છોટા ઉદેપુર જિલ્લાના આ વિકાસલક્ષી કાર્યક્રમ વિકાસના અમૃતકાળની પ્રતીતિ કરાવતો વિકાસ ઉત્સવ બન્યો હોવાનું જણાવી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ચૌમુખી વિકાસને વેગવાન બનાવતો માતબર વિકાસ કાર્યોની ભેટ આપવા બદલ વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. ફકરો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની માતૃભૂમિ ગુજરાતની પ્રત્યેક મુલાકાત રાજ્યમાં વિકાસ કામોની વણઝાર આપે છે. વડાપ્રધાનશ્રીનો હંમેશા માટે અભિગમ રહ્યો છે કે શહેરો જેવી સુવિધાઓ ગામડાઓને પણ મળે અને તે દિશામાં નક્કર કામગીરી કરવામાં આવી છે. તેથી આજે ગુજરાતના ગામડાઓને વાઈફાઈ સુવિધાથી સજ્જ કરતી યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ફકરો. આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરે વડાપ્રધાનશ્રીને બોડેલીની ભૂમિ પર ઉમળકાભેર આવકારતા જણાવ્યું હતું કે 21 વર્ષ પહેલાં ગુજરાતના પાયાના શિક્ષણને મજબૂત કરવા તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે શિક્ષણ સુધારણાનો યજ્ઞ આરંભ્યો હતો તેના પરિણામે આજે ગુજરાત વૈશ્વિક કક્ષાના શિક્ષણ અને આંતર માળખાકીય સુવિધાઓ થકી સમગ્ર દેશમાં શિક્ષણનું રોલ મોડલ બન્યું છે. તેમણે મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત ગુજરાતને રૂ.4505 કરોડના શિક્ષણ આયામોની ભેટ આપવા બદલ વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. ફકરો. આ પ્રસંગે જિલ્લા પ્રભારી અને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર, સાંસદ શ્રી આર પાટીલ, જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, સાંસદ શ્રી ગીતાબહેન રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મલકાબહેન પટેલ, ધારાસભ્ય સભ્ય સર્વશ્રી રાજેન્દ્રસિંહ રાઠવા, શ્રી જયંતિભાઈ તડવી, શ્રી અભયસિંહ રાઠવા, અગ્રણી શ્રી ગોવર્ધનભાઈ ઝડફિયા, શ્રી રમેશભાઈ ઉકાણી, ટ્રાઇફેડના ચેરમેન શ્રી રામસિંહ રાઠવા, શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવ, સમગ્ર શિક્ષા પ્રોજેક્ટના ડાયરેક્ટર ડૉક્ટર રતનકર ગઢવી ચારણ, જિલ્લા કલેક્ટર શ્રી સ્તુતિ ચારણ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ગંગાસિંહ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી બહુલતા ધરાવતા દાહોદ જિલ્લા ઉપરાંત આસપાસના વિસ્તારમાં પણ રેડિયો પ્રસારણનો વ્યાપ વધારવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ